નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં। કાર્તક પૂનમને ત્રિપુરારી પૂનમ પણ કહેવામાં આવે છે। દેવ દિવાળીની કથા મહાભારતના કર્ણ પર્વમાં વિગતવાર કહેવામાં આવી છે। દેવ દિવાળીની કથા ત્રિપુરાસુરના વધ સાથે જોડાયેલી છે। કાર્તિક પૂર્ણિમાના તહેવારને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજયની ખુશીમાં ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો દીવાઓનું દાન કરે છે અને તેને દેવોની દિવાળી કહેવામાં આવે છે। કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે। દેવ દિવાળીને કાશી સાથે વિશેષ સંબંધ છે। આ દિવસે કાશી બનારસના ઘાટમાં દીવાઓનું દાન કરવામાં આવે છે અને સમગ્ર ઘાટને દીવાઓથી પ્રકાશિત કરવામાં આવે છે। તો આવો જાણીએ દેવ દિવાળીની પૌરાણિક કથા। દંતકથા અનુસાર ભગવાન શિવના પુત્ર સ્વામી કાર્તિકેયને દેવતાઓના સેનાપતિ બનાવવામાં આવ્યા હતા। ભગવાન કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો। ત્યારબાદ તારકાસુરના ત્રણેય પુત્રો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીએ તેમના પિતાની હત્યાનો બદલો લેવાનું પ્રણ લીધું હતું। આ ત્રણેય ત્રિપુરાસુર તરીકે ઓળખાતા હતા। તેમના પિતાની હત્યાનો બદલો લેવા ત્રણેય ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે ખૂબ આકરી તપસ્યા કરે છે અને વરદાન તરીકે અમરત્વ માગે છે, પણ બ્રહ્મદેવે અમરત્વનું વરદાન આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, માટે બીજું કંઈક માંગો। એટલે ચાલાકી કરી ત્રિપુરાસુરે બ્રહ્મદેવ પાસે એવું વરદાન માંગ્યું કે અમને 3 પુરી એટલે કે નગરી આપો જે એક પંક્તિમાં હોય અને અભિજીત નક્ષત્રમાં હોય, અને જો કોઈ અત્યંત શાંત થઈને અસંભવ રથ પર સવાર થઈને અસંભવ બાણ અમને મારે તો જ અમારું મૃત્યુ સંભવ બને। આટલું સાંભળી બ્રહ્મદેવે તથાસ્તુ કહ્યું અને અદૃશ્ય થઈ ગયા। વરદાન પછી ત્રિપુરાસુર શક્તિશાળી બની જાય છે અને દરેક જગ્યાએ આતંક ફેલાવવાનું શરૂ કરે છે। જ્યાં પણ ત્રણેય જાય છે ત્યાં તેઓ લોકો અને ઋષિઓને ખૂબ ત્રાસ આપવાનું શરૂ કરે છે। તેના આતંકથી પરેશાન દેવતાઓ પણ ભગવાન શિવ પાસે જાય છે અને તેમની દુર્દશા વર્ણવે છે। ત્યારબાદ ભગવાન શિવ ત્રિપુરાસુરને મારવાનો સંકલ્પ કરે છે। ભગવાન શિવે ત્રિપુરાસુરને મારવા માટે પૃથ્વીને રથ બનાવ્યો, સૂર્ય અને ચંદ્ર એમના પૈડા બને છે, સૃષ્ટિ સારથી બને છે અને ભગવાન વિષ્ણુ બાણ બને છે, વાસુકી ધનુષ્યની દોરી બને છે અને મેરુ પર્વત ધનુષ્ય બને છે। ત્યારે ભગવાન શિવ એ અશક્ય અને અદ્ભુત રથ પર સવાર થઈને અશક્ય ધનુષ્યમાંથી તીર છોડે છે અને અભિજીત નક્ષત્રમાં ત્રણેય પુરીઓ સળંગ આવતા જ ત્રિપુરાસુર પર હુમલો કરે છે અને હુમલો થતાં જ ત્રણેય પુરીઓ બળીને રાખ થઈ જાય છે। ત્રિપુરાસુર એટલે કે તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીનો અંત આવે છે। ત્રિપુરાસુરના વધ પછી ભગવાન શિવ ત્રિપુરારી તરીકે ઓળખાયા અને જે દિવસે ત્રિપુરાસુરનો વધ થયો હતો તે દિવસ હતો કાર્તક પૂનમ, અને એટલે જ તે દિવસે તમામ દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી મનાવી હતી અને ભગવાન શિવની નગરી કાશીમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી। ત્યારથી કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે તમામ દેવતાઓ પૃથ્વી પર આવીને દિવાળીની ઉજવણી કરી હતી, તેથી તેને દેવ દિવાળી કહેવામાં આવે છે। આપ સૌને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભગવાન સૌનું ભલું કરે। જય શ્રી કૃષ્ણ।